કોંગ્રેસ વિચારશ્રેણીવાળા સરપંચોનું સન્માન સાથે કોંગ્રેસને આવનારી તાલુકા પંચાયત જિલ્લા પંચાયત મજબૂત કરવા માટેના રણનીતિની મિટિંગ અને જિલ્લા કોંગ્રેસ પ્રમુખનું સત્કાર અને સન્માન સમારોહ શું કહેવા માંગુ? હાલની જે પરિસ્થિતિ ગુજરાતની છે, પ્રજા ત્રાહિમામ છે. સરકારે કશું જ કર્યું નથી. ગ્રામ પંચાયતની ચૂંટણીમાં 80% સરપંચો આખા ગુજરાતમાં આજે કોંગ્રેસના ચૂંટાયા છે. જે પરિસ્થિતિ આજે ગામડાની છે, રોડ રસ્તા તૂટી ગયા, કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર તાલુકા પંચાયત જિલ્લા પંચાયત નગરપાલિકાઓમાં ભાજપ કરી રહી છે. આ ભ્રષ્ટાચાર લોકોને દેખાય છે. ત્યારે આવનારી તાલુકા પંચાયત જિલ્લા પંચાયતની ચૂંટણીઓ કોંગ્રેસ પાર્ટી જીતે એનું પ્લાનિંગ કરવાની અમારી આ મિટિંગ હતી. અમારા પ્રભારી માન્ય જ્ઞાનીબેન સાંસદશ્રી બનાસકાંઠા જે પ્રભારી છે અને ગુજરાતના અમારા નેતા તરીકે બેને હાજરી આપીને જે સૂચનો આપ્યા એ સૂચનો પ્રમાણે આગળમાં કઈ રીતે ચૂંટણી લડવી, કઈ રીતે પ્લાનિંગ કરવું અને એ રીતે તાલુકા પંચાયત જિલ્લા પંચાયત કોંગ્રેસ પાર્ટી આગળ ચૂંટણી લડવાની છે. ત્યારે ગુજરાતની પ્રજાને ખબર પડી ગઈ છે કે દેશની સરકાર હોય કે ગુજરાતની સરકાર હોય, ફક્ત વાતો કર્યા, વાયદા કર્યા અને લોકો જોડે છેતરામણી કરી છે અને વાતો કરીને કોઈ પણ વિકાસનું કામ ગામડાઓનું કર્યું નથી. ત્યારે તાલુકા જિલ્લા પંચાયત 100% પ્રજા કોંગ્રેસના આશીર્વાદ આપશે એનો અમને પૂરેપૂરો વિશ્વાસ છે. રાધનપુર નગરપાલિકામાં કોંગ્રેસ શાસન બાદ ભાજપનું શાસન આવ્યું છે, તો લોકો ને અત્યારે તાહીમાં પોકારી ઉઠ્યા, એ બાબતે શું કહેવા? તમે મારે જે જવાબ આપવાનો હતો એનો જવાબ પણ તમે તમારા સવાલમાં આપી દીધો છે. રાધનપુર નગરપાલિકા કોંગ્રેસની હતી. કોંગ્રેસના લોકોએ ખૂબ કામ કર્યું હતું, કરોડો રૂપિયાનું કામ કર્યું. ધારાસભ્ય તરીકે કરોડો રૂપિયાની ગ્રાન્ટ એ પાણી માટે, ગટર માટે, વ્યવસ્થાઓ માટે, આરોગ્ય માટે અમે લોકો લાયા હતા. પણ પ્રજા સર્વોપરી છે. લોકશાહીમાં પ્રજાએ આશીર્વાદ અમને આપીને એમ કીધું ભાઈ તમારા વખત સત્તામાં નથી રહેવાનું અને ભાજપના ફૂલ બહુમતી આપી. છતાં અત્યારે નગરની ગટરો ઉભરાય છે. 15 દિવસે પણ પાણી મળતું નથી. સ્ટ્રીટ લાઇટ બંધ છે. રોડમાં ખાડો છે, ખાડામાં રોડ છે એ ખબર પડતી નથી. આટલો ખરાબ વહીવટ મેં મારા જીવનમાં ક્યાંય જોયો નથી એવો નગરપાલિકામાં અત્યારે રાધનપુરમાં છે. તો કોંગ્રેસ કેમ અવાજ નથી ઉઠાવતી? અમે અમારા કાર્યકરો, અમારા આગેવાનો અવાજ ઉઠાવે જ છે, પરંતુ પ્રેસ મીડિયાને પણ વિનંતી કરીએ છીએ કે અમારી વાત લોકો સમક્ષ લઈ જાઓ. આ અવાજ જ કહેવાય જે હું બોલું છું. તો પ્રજાએ આ વાતની ખબર પડી છે, તો પ્રજાનો અવાજ પણ લોકો આ પ્રેસ મીડિયાએ બધે પ્રદર્શિત કરવો જોઈએ અને અમારે આ લડત ચાલુ છે, ચાલુ રહેવાની છે. અમે નગરપાલિકાના વહીવટ જે રીતે ચાલી રહ્યો છે, એમની અંદરની એકતા નથી, એમની લડતના લીધે આજે નગરપાલિકાની પ્રજા ત્રાહિમામ છે. એના માટે હું મારો વિરોધ નોંધાવું છું અને પ્રજાને કહું છું કે આવા લોકોને જેટલા બને એટલા વહેલા તગેડી મૂકવા જોઈએ અને તાલુકા જિલ્લામાં તમારા જ્યાં સંબંધો હોય ત્યાં કોંગ્રેસને મદદ કરો એ જ અભિલાષા રાખું છું.